પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ અને સંવાદ વધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શહેરા પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરી લોકોની સીધી રજૂઆતો સાંભળવામાં આવી. શહેરા પોલીસ મથકે યોજાયેલા આ લોક દરબારમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધાત અને નાયબ પોલીસ અધિક્ષક બિન્દ્રા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોના સરપંચો, આગેવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા, જ્યાં પોલીસ અધિકારીઓએ લોકો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળ્યા હતા. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. સાથે જ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિપૂર્ણ માહોલ જાળવવાની સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ, પોસ્કો કાયદો, માર્ગ અકસ્માત અને સુરક્ષા વીમા કવચ યોજના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન અને અન્ય પ્રસંગોમાં ડીજેના અવાજને મર્યાદામાં રાખી અને શક્ય હોય ત્યાં સુધી તેનો ઉપયોગ ટાળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ જનતા વચ્ચેનો આ સંવાદ કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં શહેરા પોલીસ મથકના પીઆઈ એચ.વી. સિરસા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. શહેરાથી આફતાબ શેખનો રિપોર્ટ. આવી જ તાજી અને સચોટ ખબર માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.